નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસમય સંખ્યાઓ શું છે એ અને એના વિશેના જે છે એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકીએ એના વિશે આપણે આજે ભણવાનું છે. તો આપણે અસમય સંખ્યા શું છે પહેલાં પણ આપણે જોઈ ચૂક્યા છીએ, પણ આપણે એક વખત એના વિશે થોડી વધારે માહિતી જે છે આપણે મેળવી લઈએ. જે અસમય સંખ્યાઓ છે, સૌથી પહેલાં આપણે સમય સંખ્યાઓ માત્ર શોધાણી હતી, અને જે અસમય સંખ્યાઓ છે એની જે આપણે શોધ થઈ હતી એ લગભગ થઈ હતી ઈસવીસન પૂર્વે 400ના સમયગાળામાં. અને એની જે શોધ છે એ કરી હતી જે એક મહાન ગણિત શાસ્ત્રી છે પાયથાગોરસ નામથી, એમના અનુયાયીઓએ આની શોધ કરી હતી. પાયથાગોરસના જે અનુયાયીઓ હતા એમણે ઈસવીસન પૂર્વે 400ના સમયગાળામાં અસમય સંખ્યાઓની શોધ કરી હતી. એમણે સાબિત કર્યું હતું કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. એવું એમણે સાબિત કર્યું હતું. એક વખત અસમય સંખ્યાની શોધ થયા બાદ લગભગ ઈસવીસન 425 પૂર્વે જે 425નો સમયગાળો છે એ દરમિયાન ત્યારબાદ આપણે જે સાયરીન નિવાસી થેડોરસ કરીને એક છે વ્યક્તિ, ગણિતશાસ્ત્રી જે છે, એમણે આ સિવાય અન્ય સંખ્યાઓ જેમ કે વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 10, વર્ગમૂળ 13, વર્ગમૂળ 14, વર્ગમૂળ 15 અને વર્ગમૂળ 17 આ બધી પણ અસમય છે એવું એમણે સાબિત કર્યું હતું. બરાબર. પછી સમય જતાં આપણે બે અન્ય ગણિતશાસ્ત્રી હતા, લેમ્બર્ટ અને લેજેન્ડ્રી. એમણે લગભગ ઈસવીસન 1700ના અંતે પાઈ જે છે એ પણ અસમય સંખ્યા છે એવું એમણે સાબિત કર્યું હતું. બરાબર. તો આ રીતે સમય સાથે અલગ અલગ સંખ્યાઓ જે અસમય સંખ્યાઓ છે એની શોધ થતી ગઈ અને આખરે જે છે અસમય સંખ્યાઓ છે અસ્તિત્વમાં આવી. આજના સમયમાં આપણે જો જોઈએ તો અસમય સંખ્યાઓ જે છે એમાં વર્ગમૂળવાળી સંખ્યાઓ આવી જાય છે, એના સિવાય પાઈ જે છે એ આવી જાય છે, અને પોઈન્ટવાળી એવી સંખ્યાઓ જેમાં પોઈન્ટ પછીના જે આંકડા છે એ આપણે ફરીથી પુનરાવર્તિત ન થતા હોય એવી સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર. તો આના ઉપરથી જ જે છે જ્યારે સમય સંખ્યા પછી અસમય સંખ્યા શોધાણી તો એના ઉપરથી જ પછી આપણે વાસ્તવિક સંખ્યાઓ છે અસ્તિત્વમાં આવી. પણ એ આ વાસ્તવિક સંખ્યામાં આવતા પહેલાં સૌથી પહેલાં આપણે જે છે આના વિશે એક ડાઉટ આપણો ક્લિયર કરી લઈએ. આપણે થશે કે શું બધી જ વર્ગમૂળવાળી સંખ્યાઓ એ આપણે અસમય સંખ્યા ગણાય કે નહીં? તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, એવું બધી જ વર્ગમૂળવાળી સંખ્યાઓ અસમય સંખ્યા નહીં ગણાય. જેમ કે વર્ગમૂળ 4 જે છે એ અસમય સંખ્યા નથી. શા માટે નથી? કેમ કે વર્ગમૂળ 4 જે છે એનું આપણે વર્ગમૂળ નીકળી શકે છે અને 4નું વર્ગમૂળ થાય 2, અને 2 જે છે એ શું છે? સમય સંખ્યા છે. બરાબર. માટે આપણે વર્ગમૂળ 4 જે છે અસમયમાં નહીં આવે. મતલબ આપણે બધી જ સંખ્યાઓ જેટલી પણ વર્ગમૂળવાળી સંખ્યાઓ હોય એ બધી અસમય સંખ્યા નહીં ગણાય. માત્ર એવી સંખ્યાઓ જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું, માત્ર એ જ અસમય સંખ્યામાં ગણાશે. જેનું વર્ગમૂળ નીકળી શકે છે એ પછી સમય સંખ્યાઓ ગણાશે. બરાબર. તો એક આપણને આ વસ્તુ જે છે પહેલાં આપણને ક્લિયર હોવી જોઈએ. ચલો, અસમય સંખ્યા શું છે એ જોયા બાદ આપણે અસમય સંખ્યા ઉપરથી જ આપણે વાસ્તવિક જે સંખ્યાઓ છે એની શોધ થઈ હતી. વાસ્તવિક જે સંખ્યાઓ છે એ ખરેખર શું છે? સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે ત્યારબાદ વાસ્તવિક સંખ્યા તરીકે આપણે ગણ્યું.
તો એના પછી જ આપણે વાસ્તવિક સંખ્યાઓ છે અસ્તિત્વમાં આવી અને વાસ્તવિક સંખ્યાઓ જે છે એને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ છીએ, જે આપણે યાદ હોવું જોઈએ. ત્યારબાદ વાસ્તવિક જે સંખ્યા, આપણે જો સંખ્યા રેખા ગણ પહેલાં ભણી ગયા છે, તો આપણે જે સંખ્યા રેખા દોર આપણે બનાવતા હતા, એ સંખ્યા રેખા ઉપરના દરેક જે બિંદુ છે એ એક વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરે છે. એ કોઈને કોઈ વાસ્તવિક સંખ્યા દર્શાવશે, બરાબર. એનાથી ઉલટું પણ સાચું છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો એને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકાય, એનું નિરૂપણ કરી શકાય. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે ઘણી, અને એના કારણે જ, કેમ કે વાસ્તવિક સંખ્યા રેખાના દરેક બિંદુ જે છે એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. એટલા માટે જે આપણી સંખ્યા રેખા છે એ સંખ્યા રેખાને આપણે વાસ્તવિક સંખ્યા રેખા પણ કહીએ છીએ. તો આ સંખ્યા રેખાનું બીજું નામ છે વાસ્તવિક સંખ્યા રેખા, જે આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો, ત્યારબાદ આપણે અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરાય એ આપણે સમજવાનું છે. હવે જો અસમય સંખ્યા, એના પહેલાં આપણે જે છે અલગ અલગ પ્રકારની સંખ્યાઓ, કે આપણે ઋણ સંખ્યાઓ હોય, ધન સંખ્યાઓ હોય, અસમય સંખ્યાઓ, એ બધાનું આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરાય એ આપણે જાણીએ છીએ. પણ હવે અસમય સંખ્યા હોય, મતલબ કે કોઈ વર્ગમૂળવાળી સંખ્યા છે, તો એનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરી શકીએ એ આપણે આજે જોવાનું છે. તો એના માટે કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે કેટલીક પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે એક વખત યાદ કરી લો. એ આપણે યાદ રાખજો, કેમ કે એની આપણે આના અંદર જરૂર પડશે. આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે છે, 1નો વર્ગ થાય 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. કમસે કમ આ 4 પૂર્ણ વર્ગ સંખ્યાઓ તમે યાદ રાખજો. એનો આપણે ઉપયોગ કઈ રીતે થશે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે આપણે એક ઉદાહરણ આપણને આપેલું છે, એના અંદર આપણે વર્ગમૂળ 2ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરાય એ આપણે દેખાડ્યું છે. તો આપણે એક વખત એ સમજી લઈએ. કોઈ પણ વર્ગમૂળવાળી સંખ્યાને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવું હોય તો આપણો જે સૌથી પહેલો સ્ટેપ એના અંદર થશે એ આપણે કરવાનો છે કે જે પણ આપણી વર્ગમૂળવાળી સંખ્યા છે એના 2 ભાગ કરવાના છે, એને 2 ભાગમાં વિભાજિત કરવાની છે. અને એમાં ધ્યાન શું રાખવાની છે કે આપણે એના જે પણ 2 ભાગ પાડશું સંખ્યાના, એ બંને ભાગ છે એ થઈ શકે તો પૂર્ણ વર્ગ સંખ્યા હોવી જોઈએ. અને કમસે કમ જો બંને ભાગ જો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા નથી બની શકતી તો કમસે કમ એક ભાગ છે પૂર્ણ વર્ગ હોવો જોઈએ. જેમ કે અહીંયા વર્ગમૂળ 2 છે તો વર્ગમૂળ 2ના તો એક જ આપણે કરી શકીએ છીએ, 1 + 1. આ રીતે આપણે એના 2 ભાગ પાડી શકીએ છીએ. અને ત્યારબાદના સ્ટેપમાં આપણે લખવાનું કે આપણે જે 2 સંખ્યાઓ લખી છે એ કોના વર્ગ છે. મતલબ 1 છે તો 1નો વર્ગ થશે, આ પણ 1નો વર્ગ થશે. આટલું આપણે કરી નાખ્યું એટલે આપણો પહેલો સ્ટેપ થઈ ગયો કમ્પ્લીટ. ત્યારબાદ આપણો જે બીજો સ્ટેપ છે એના અંદર આપણે જે છે આનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે સૌથી પહેલાં તો આપણે એક સંખ્યા રેખા દોરી લેશું. હવે એના અંદર આપણે અહીંયા પહેલાં લખી નાખીએ 0, 1, 2, 3 આ રીતે, બરાબર. હવે આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 કઈ રીતે આવશે એ જોવાનું છે. તો આપણે જો જે આપણે લાસ્ટ સ્ટેપ કર્યો જેમાં આપણે લખ્યું કે આ 2 સંખ્યાઓ 1નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર થશે વર્ગમૂળ 2. તો એમાં જે છેલ્લા સ્ટેપમાં આપણે જે 2 સંખ્યાઓ મળી છે એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. જેમ કે પહેલી આપણી સંખ્યા છે 1, તો આપણે સંખ્યા રેખા ઉપર અહીંયા 1 સુધી એક લાઈન આપણે દોરી નાખશું. અને ત્યારબાદ આપણી બીજી સંખ્યા છે એ પણ 1 જ છે, એને આપણે જે પહેલી સંખ્યા રેખા જ્યાં પૂરી થાય છે એટલે આપણે અહીંયા O બિંદુથી આપણે શરૂઆત કરીએ છીએ. જે 0 બિંદુ છે એને આપણે O કહીએ છીએ. પછી આપણે શરૂઆતમાં એ બિંદુ સુધી આપણે લાઈન છે દોરી, ઓથી એ આપણે એક લાઈન દોરી પહેલી સંખ્યાને દર્શાવવા માટે.
ત્યારબાદ બીજી સંખ્યાને દર્શાવવા માટે આપણે એ થી બીની લાઈન દોરવાની છે, અને એ જે લાઈન છે એ અત્યારે જે પહેલી લાઈન દોરી હતી એનાથી 90ના ખૂણે દોરવાની છે. તો આ 90ના ખૂણે આપણે એક એ બી લાઈન બનાવવાની છે, બરાબર. અને એ બી લાઈન બની જાય ત્યારબાદ આપણે એને જો આપણે કર્ણ આપણે જો જોઈન્ટ કરશું, જોડી નાખશું આપણે એને, તો આપણી આ જે લાઈન બનશે. એટલે આપણે બે લાઈન બનાવી એક સેન્ટીમીટરની, અને પછી જ્યારે આપણે કર્ણ દોરશું, કેમ કે આ કાટકોણ ત્રિકોણ છે એટલે આપણી ઓ બી લાઈન છે કર્ણ થશે, તો આ જે કર્ણ બનશે એ આપણે વર્ગમૂળ 2ની લંબાઈનો બનશે, બરાબર. તો આપણે કર્ણ જે છે એ દોરવાનો છે, અને આ જે કર્ણની લંબાઈ છે એ થશે વર્ગમૂળ 2. ત્યારબાદ આપણે આ જે વર્ગમૂળ 2 જે છે અત્યારે આપણે જે દોર્યું છે એ સંખ્યા રેખા ઉપર નથી. આપણે કીધું છે કે વર્ગમૂળ 2ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે, જ્યારે આ જે લાઈન છે સંખ્યા રેખા ઉપર નથી. સંખ્યા રેખા તો આ રીતે છે. માટે હવે આ જે આપણું માપ છે વર્ગમૂળ 2નું, એને આપણે સંખ્યા રેખા ઉપર લઈ આવવાનું છે. તો લઈ આવવા માટે તમે પરિકરની મદદથી આટલું માપ લઈ અને તમે ચાપ લગાવશો તો તમને પી બિંદુ મળશે, અને એ ઓ થી પી સુધીનું જે અંતર છે એ તમારું થશે વર્ગમૂળ 2. તો આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર જે છે કોઈ પણ સંખ્યાનું નિરૂપણ કરી શકીએ છીએ. ઠીક છે, ચલો. વર્ગમૂળવાળી સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જે આપણે કરીએ છીએ, અને હજી વધારે સારી રીતે સમજવા માટે આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ, અને એ ઉદાહરણ છે આપણું વર્ગમૂળ 7. વર્ગમૂળ 7ને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરશું. તો એમ જેમ આપણે આગલા દાખલામાં કર્યું હતું એ રીતે સૌથી પહેલાં તો આપણે જે વર્ગમૂળ 7 છે એના આપણે 2 ભાગ પાડવાના છે, અને મેં તમને કીધું કે જે આપણે 2 ભાગ પાડશું એ બંને ભાગ જે છે થઈ શકે તો બંને ભાગ પૂર્ણ વર્ગ હોવા જોઈએ. હવે હું આના માટે વિચારું 7ને હું કાં તો લખી શકું 6 + 1, અથવા 5 + 2, અથવા તો 4 + 3. એના પછી એ જ રિપીટ થશે. હવે હું લખું 3 + 4 કે 2 + 5 કે 1 + 6, તો એ આ જ સંખ્યાઓ આવશે. તો હવે આના અંદર જો જોઉં તો હું પહેલાં 2 ઓપ્શન નહીં લઉં, હું આ ત્રીજો જે છે આ રીતે લખીશ, કેમ કે આમાં પહેલાં 2 જે આપણે લખ્યા છે એમાંથી એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જ્યારે વર્ગમૂળ આપણે 7 છે એને 4 + 3 લખીએ તો કમસે કમ એક સંખ્યા આપણને પૂર્ણ વર્ગ મળે છે. એટલે જો આપણને ભાગ કોઈ પણ સંખ્યાના પાડતા હે ને પાડવા હોય તો કમસે કમ જે છે 2માંથી એક સંખ્યા તો આપણને પૂર્ણ વર્ગ મળવી જ જોઈએ એવા આપણે ભાગ પાડવાના છે. એટલે આપણે આના ભાગ પાડશું 4 + 3. તો એ આપણે 4 + 3 એ રીતે આપણે ભાગ પાડી લીધા, કેમ કે 4 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે આ રીતે ભાગ પાડ્યા બાદ જેમ આપણે લાસ્ટ દાખલામાં કર્યું હતું એ પ્રમાણે એ મુજબ આપણે આને લખી નાખીએ. પહેલાં તો આ થઈ ગયું 2નો વર્ગ પ્લસ, હવે 3 જે છે એ કોનો વર્ગ થાય? 3 છે પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી. જો પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય તો એને વર્ગમૂળ 3નો વર્ગ આ રીતે લખી શકાય, બરાબર. એટલે વર્ગમૂળ મૂકી ઉપર વર્ગ મૂકી દેવાનો. તો જે સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એને આપણે આ સ્વરૂપે લખી શકાય. હવે આપણે સમજી લો કે આપણે સંખ્યા રેખામાં દર્શાવીએ તો હું 2 તો ઠીક છે હું સંખ્યા રેખા ઉપર દર્શાવી શકું, પણ વર્ગમૂળ 3ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું, બરાબર. તો એ આપણે અહીં સમસ્યા આવશે. માટે આપણે આવા દાખલામાં શું કરવાનું, જ્યારે આપણે 2માંથી કોઈ પણ એક સંખ્યા વર્ગમૂળવાળી મળતી હોય તો એવા કન્ડિશનમાં આપણે આ સ્ટેપને ફરીથી રિપીટ કરવાનું છે. હવે આપણે બીજા સ્ટેપમાં અહીં લખી નાખશું વર્ગમૂળ 3, અને એના ફરીથી આ જ રીતે આપણે ભાગ પાડશું. જેમ કે 3 છે તેના હું ભાગ પાડીશ 2 + 1, અને ફરીથી આપણે લખશું કે 2 જે છે એ થશે વર્ગમૂળ 2નો વર્ગ પ્લસ થશે આ 1નો વર્ગ, બરાબર. તો ફરીથી આપણને વર્ગમૂળવાળી સંખ્યા મળી. તો ફરી પાછો આ જે વર્ગમૂળ સંખ્યા છે એને અહીં લખી નાખું, એના ફરીથી ભાગ પાડો અને એને ફરીથી લખી નાખો. એ આપણા થયા 1નો વર્ગ પ્લસ 1નો વર્ગ, બરાબર. તો ફાઇનલી હવે જે આપણને છેલ્લે જે 2 સંખ્યાઓ મળી છે તે બંનેમાંથી એક પણ વર્ગમૂળવાળી સંખ્યા આપણને નથી મળતી. તો આટલું આપણે કર્યા બાદ આપણા સ્ટેપ જે છે ગણતરીના એ થઈ ગયા કમ્પ્લીટ.
હવે આને આપણે સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવશું આખાને, બરાબર? તો હવે આપણે એ જોઈએ છે. એટલે હવે આપણો થશે સ્ટેપ 2 કે સંખ્યા રેખા ઉપર આપણે કઈ રીતે આને નિરૂપિત કરશું. તો હવે ફરીથી જે છે આપણે આપણી સંખ્યા રેખા દોરી લઈએ અને સંખ્યા રેખા ઉપર ફરીથી એ જ રીતે આપણે 0, 1, 2 અને 3 એ આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ. હવે આપણે સંખ્યા રેખા ઉપર જે નિરૂપણ કરવાનું છે એ આપણે રિવર્સથી શરૂ કરવાનું છે. મતલબ આ દિશાથી આમ આપણને નિરૂપણ છે કરવાનું છે. મતલબ આપણે સૌથી જે છેલ્લે આપણે જે ગણતરી કરી હતી એને સૌથી પહેલાં નિરૂપિત કરવાની છે. સૌથી છેલ્લે આપણે જોઈએ તો આપણી બે સંખ્યાઓ છે 1 અને 1. તો આપણે સૌથી પહેલાં વર્ગમૂળ 2ના જે ભાગ પાડ્યા છે એને અહીંયા દર્શાવશું. એટલે આપણે બે લાઈન એકબીજાના કાટખૂણે દોરવાની છે 1-1 સેન્ટીમીટરની. એટલે એક લાઈન આ રીતે આવશે જેને આપણે OA લાઈન કહી દઈએ. એ આપણી થશે 1 સેન્ટીમીટરની. પછી આપણે AB લાઈન અહીં દોરી નાખીએ. એ પણ આપણી 1 સેન્ટીમીટરની થશે. અને આપણે જ્યારે એને જોડશું તો આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે આ જે લાઈન છે શું દર્શાવતી હતી? વર્ગમૂળ 2 દર્શાવતી હતી. તો આપણે વર્ગમૂળ 2 તો દોરી નાખ્યું. મતલબ કે આપણે આ જે બીજો સ્ટેપ છે એમાં વર્ગમૂળ 2ની આપણી લાઈન દોરવી પડતી હતી અને 1ની લાઈન દોરવી પડતી હતી. એમાંથી વર્ગમૂળ 2ની લાઈન આપણી દોરાઈ ગઈ. તો આ લાઈન જે છે આપણી દોરાઈ ગઈ છે. તો હવે વધી કઈ? 1 વાળી લાઈન. તો 1 વાળી લાઈનને આપણે હવે અહીંયા દોરવાની છે. અને જેમ આપણે કીધું એ પ્રમાણે બંને લાઈન વચ્ચેનો ખૂણો કેટલાનો હોવો જોઈએ? 90નો. તો આપણે આ જે વર્ગમૂળ 2 વાળી લાઈન છે એના કાટખૂણે ફરીથી આપણે 1 સેન્ટીમીટરની લાઈન બનાવશું. કેમ કે આપણું બીજું માપ છે 1. એટલે આપણે 1 સેન્ટીમીટરની અહીંયા લાઈન બનાવશું અને એને ફરીથી આપણે જોડશું. અને આપણે હું અહીંયા C બિંદુ કહી દઉં છું. તો Cને હું O બિંદુ સાથે જોડું છું. તો હવે જે મને આ જે લાઈન મળી એ મને કેટલાની મળશે? વર્ગમૂળ 3ની. બરાબર? તો આપણે જે એના પછીના સ્ટેપમાં જોઈએ તો આપણે અહીંયા વર્ગમૂળ 3 આવતું હતું તો એ પણ દોરાઈ ગયું. તો વધ્યું શું હવે? 2ની લાઈન. ફરીથી એ જ રીતે આપણે અહીંયાથી જે છેલ્લું આપણે બિંદુ હતું ત્યાંથી હવે જે છેલ્લી આપણી લાઈન છે એનાથી કાટખૂણે આપણે 2 સેન્ટીમીટરની લાઈન બનાવશું. અને એને આપણે હું D બિંદુ કહી દઉં છું. એને પણ આપણે એ જ રીતે જે છે હું કેન્દ્ર સાથે જોડી નાખું છું. તો આ આપણને ફાઇનલી મળી ગઈ વર્ગમૂળ 7ની લાઈન. બરાબર? તો આ આપણી વર્ગમૂળ 7ની લાઈન જે છે બની ગઈ છે. ત્યારબાદ આપણે જેમ છેલ્લા દાખલામાં જોયું હતું કે આ જે લાઈન છે વર્ગમૂળ 7 એ સંખ્યા રેખા ઉપર નથી. તો સંખ્યા રેખા ઉપર લઈ આવવા માટે આપણે પરિકરની મદદથી આટલું માપ લેશું અને પછી આપણે ચાપ લગાવશું. બરાબર? અને એ ચાપ જે છે સંખ્યા રેખા ઉપર જ્યાં છેદે ત્યાં એને P નામ જે છે આપી દો. એટલે આપણે O થી Pની જે લાઈન હશે એ આપણે વર્ગમૂળ 7ની લાઈન બની જશે. ઠીક છે? તો બસ આજના દિવસમાં આપણે આજના આ વિડીયોમાં આટલે સુધી જોઈએ છે. તો આજે આપણે શીખ્યા કે સંખ્યા રેખાનું જે છે કઈ રીતે અસમય સંખ્યાનું એના ઉપર નિરૂપણ આપણે કરી શકીએ. મને આશા છે કે તમારે જેટલા પણ આના રિલેટેડ ડાઉટ હશે એ ક્લિયર થઈ ગયા હશે. ઠીક છે? તો પછી આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.